ફેસબુક નું કન્ટેન્ટ ચાલુ કરો. ફેસબુક તો જય દ્વારકાધીશ, જય માતાજી. ફરી મારા નવા વ્લોગ વિડીયો ની અંદર મારી યુટ્યુબ ચેનલ રાહુલ વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને હાલ અત્યારે વાગી ગયા છે બપોરના 11 વાગ્યાનો સમય આવ્યો અને નવરી પડદા તો બેસી ગઈ છે બધી. જો આ નીણ હારતો અને ફાંકા મારે છે કે મારે ગાડી લેવાની છે. જોવો તમે આ બધા કેમ અહીંયા બેઠા છે ખબર છે? લાઈટ વહી ગઈ છે. આવા બધા બહુ પ્રોબ્લેમ હમણાં જ થાય છે. કઈ વધવાનું નથી પણ હવે રામ રાખે અને સાખે. હા જો એ કેટલાની ગાડી લેવાની? 1.5 લાખ 20,000 ના હપ્તાનું કે છે. હું એને એમ કહું છું કે ઓલી બે ઘરે પડી ને એ પેલા હાર્યું કરાવી નાખી પછી 1.5 લાખની વાત કરી છે પણ એ માનતો નથી. આવું કરે છે બધા. કઈ ગાડી લેવાય? ડિલક્સ બુલેટ. અને વાયલી પેઢીની હું તમને વાયલી પેઢીનું સંભળાવું. કઈ લેવાય? ક્લાસિક 150. આ પેઢી બહુ હેરાન થવાની છે કારણ છે કાંઈ હોય નહીં અને 1.5 લાખની 2 લાખની વાત કરે છે. અને જો આ એની હારે છે. ચપ્પલ તૂટી ગયું. હાથ લઈ લે હમણાં આપડા કલેજ આવે છે પાછું ઉતારવાના છે વિડીયો. કન્ટિન્યુ બન્યા રહેજો. જો આયુષ આવ્યો જો એને આ કપાવ્યા સુપર ડુપર હિટ આમ કરતો આયુષ આઈન પાસે રહેતો જો એને વાળ હાથે કાપેલા છે. જો આ બે જો આ સાવડા ભાઈ સુપર હિટ ડુપર હિટ સાવડા ભાઈ. જો સાવડા ભાઈ અને જો આ બે ભાગ લેવાનો કન્ટિન્યુ. જો મિત્રો ફરી પાછા લોકેશન પર. આજે લોકેશન ચેન્જ છે. બધા લોકેશન ઉપર આવી જાય. અમારા જયસુખભાઈ મકવાણા. જો આને નાનપણ યાદ આવી ગયું. આ તમે કોઈ પણ જે કોઈ ભૂલ્યા હોય ને એક પર કોમેન્ટ કરી દેજો. અને જો આ મોક્ષધામ છે આપણું. અને બીજું કે અહીંયા લાકડા અત્યારે હાલ પૂરતા નથી. કોઈ પણ માણસ વ્યક્તિ વયું જાય બરાબર એટલે બહુ મુશ્કેલી પડે એમ છે. તો જે કોઈને ફાળો લખાવો હોય અથવા તો કોઈની વાડીએ લાકડા હોય અને લખાવો હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરજો. જલાલપુર ગ્રામજનોને નાખ્યું છે. તો આ એક્ટિંગ શીખવાડે બધી. જો મિત્રો શૂટિંગ બે વિડીયોના શૂટિંગ ખતમ થયા અને અમે બધા અહીંયા આવી ગયા છે પોરો ખાવા. કા થાકી ગયા? થકાઈ ગયું. 2 વિડીયોના શૂટિંગ. ઘણા લોકો એવું કહે છે કે ફેસબુક અમે હવે છોડી દીધી પણ મિત્રો બહુ એટલે બહુ અઘરું છે બરાબર. તમે ફેસબુકનું કન્ટેન્ટ ચાલુ કરો, ફેસબુકની અંદર કામ કરવાનું ચાલુ કરો એટલે લગાતાર એને કામ આપવું પડે છે બરાબર. અમે 5 જણા સતત મહેનત કરવી છીએ ને તો $1 બને છે. એટલે કમસે કમ તમારે એમાં ખૂબ મહેનત જોશે. તમારા ઓરિજિનલ કન્ટેન્ટ હોવા જોઈએ. ઘણા લોકો કન્ટેન્ટ બીજાના નાખી દે છે અથવા તો એ કન્ટેન્ટ 3-4 વખત પણ એની ટાઈમ ફેસબુકની અંદર ઇસ્યુ ઊભો થાય. મારી યુટ્યુબની ચેનલ હતી એમાં મેં બીજાના કન્ટેન્ટ નાખ્યા હતા એટલે ટૂંકમાં એ મારા કોઈ સગાએ જ મને આપેલા હતા પણ એ વિડીયો પાછા કોપીરાઇટ આપ્યા અને મને ચેનલ ડિમોનેટાઇઝ આપી દીધી યુટ્યુબની. તો આનું અલ્ગોરિધમ આવું છે. અને અલ્ગોરિધમ ક્યારે શું કામ કરે છે ને ફેસબુકનું એ કાંઈ નક્કી જ નથી. એટલે તમે ગમે ત્યારે એની ટાઈમ જો તમારે તાકાત હોય, તમારી પાસે સમય હોય તો જ તમે આ ક્ષેત્રની અંદર આવજો. હું હજી કહું છું, ઘણી ફેર લાઈવમાં કહેતો કે તમારે કામ કરીને એમાં તાકાત હોય તો આનું અલ્ગોરિધમ ચાલુ કરો, નકર આનું અલ્ગોરિધમ ચાલુ કરતા નહીં. કારણ કે ખૂબ એટલે ખૂબ મહેનત, પોતાના કન્ટેન્ટ તેમજ આખો દિવસના 2-3 રીલું નાખવી પડે છે, ફોટા નાખવા પડે છે તો એ આનું અલ્ગોરિધમ ગ્રો કરે છે. ત્યાં સિવાય ગ્રો કરતું નથી. માટે મહેનત ખૂબ જોઈએ. યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, કોઈ પણ હોય, સોશિયલ મીડિયાની અંદર એવી રીતે બધાને રળી લેવું હોય તો એવી રીતે કાંઈ પૈસા સોશિયલ મીડિયા દેતું નથી. તમારે એની અંદર મહેનત કરવી પડે છે. ઘણા લોકો હવે એવું કહેશે કે આમાં ચા કાંઈ છે તો ભાઈ અમે સતત મહેનત કરતા થઈ અત્યારે 4 મહિના છે અમને કન્ટેન્ટ મોનેટાઇઝ મળ્યું એને તો હજી ધીરે ધીરે ગ્રો પકડતું જાય છે. તો આવી રીતે કામ કરવાનું હોય. અને જો અમે ખરા તડકાના ત્યાં અહીંયા બધા અત્યારે શૂટિંગ કરવા આવી ગયા હતા તો આવી રીતે બપોરે તે ઉનાળો હોય તો એને અલ્ગોરિધમ એવું કહેશે કે અમને કામ દેવું જ પડશે તમારે. તો ઉનાળો હોય તો એ તડકો વેઠીને
કોમેડી કન્ટેન્ટ બનાવવા પડે, બધાય કન્ટેન્ટ બનાવવા પડે. તમે બહાર ગામ જાઓ, બહાર ગામ થોડુંક ઉતારીને મૂકો, એટલે આવી રીતે આનું અલ્ગોરિધમ છે. આવી રીતે કામ કરતા રહીશું તો જરૂર જીત થાય.